રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસે એલ્યુમિનિયમ વીજતારની ચોરી કરતા ચોરોને પકડી પાડ્યા છે। ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામમાં વાડીમાંથી 300 મીટર જેટલો એલ્યુમિનિયમ 55 SGMM નો સાઇઝનો વીજતારની કિંમતની ચોરી થયાની ફરિયાદ તાલુકાના પોલીસ મથકે નોંધાઈ હતી। તો મોટી પરબડી ગામના નિલેશ મનસુખભાઈ ગજેરાની ફરિયાદના આધારે ધોરાજી તાલુકા પોલીસ તંત્ર દ્વારા તપાસનો દોર હાથ ધરાયો હતો, જેમાં ધોરાજી તાલુકાના પોલીસ તંત્રએ સફળતા મેળવી આ ચોરીના ભેદને ઉકેલી નાખ્યો છે। એલ્યુમિનિયમ વીજતારના ચોરીના 2 આરોપી જેમાં અસલમ શબ્બીર શેખ અને રિઝવાન સલીમ સામદાર નામના 2 આરોપીને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે। તો પોલીસે કુલ મુદ્દામાલ 45,000નો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।